હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. રેડી એકદમ? એકદમ વાત જ પૂછવા. અરે વાહ વાહ. જો અત્યારે હે ને હું ને મમ્મી રેડી થઈ ગયા હે. ખુશી હજી તૈયાર થાય છે. અમારે અત્યારે ત્રણેયને જવાનું એક બ્રાન્ડ શૂટ માટે, તો રેડી થઈ ગયા. હવે જવાનું હે, તૈયારી કરે બધાય. થઈ જાય એટલે નીકળી. જો આ બાજુ હે ને મુકવાસની તૈયારી ચાલુ હે. મુકવાસ અહીંયા ઓલો કરવા મૂક્યો હે, તો મુકવાસ પતી ગયો તો બનાવી નાખી મુકવાસ. ના મમ્મી? હા, મુખવાસ પતી ગયો તો મેં કીધું લાવ બનાવી નાખું. પછી આવીને બનાવશું. હા, આવીને બનાવશું. મેડમ રેડી થાય એટલી વાર હે, પછી નીકળી. હા હા, બધાયને ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાયને. અરે જય શ્રી કૃષ્ણ. રેડી? આ રેડી બહુ લેટ થઈ ગયું છે. કેટલું આજે લેટ ગયું ને એ ખબર જ નથી. બોલો આજે અમારો પ્લાનિંગ હતો બપોરે 1 વાગે નીકળવાનો, અત્યારે વાગી ગયા 2:30. 2:30 વાગી ગયા. કાઈ નહીં, હાલશે ઈ તો. હાલશે, હાલશે. નીકળશું અત્યારે, નીકળી જ્યારે પણ બ્રાન્ડ શૂટ હોય ને ત્યારે આવું જ થાય. બ્રાન્ડ શૂટમાં એવું થાય. હા ને ખુશી, તને યાદ હે આપણે જ્યારે ફર્સ્ટ વાર બ્રાન્ડ શૂટ કરવા ગયા હતા પ્રોમોમાં, ત્યારે બરોબર હે ને મમ્મી ને પપ્પા અહીંયા નહોતા. ઈ ગયા હતા બહાર ગામ. ખબર જામનગર ગયા હતા? ક્યાં ગયા હતા? જામનગર જ ગયા હતા. જામનગર ગયા હતા ને અમારે બેને બ્રાન્ડ શૂટ કરવાનું ઓલું આવ્યું, કોલ આવ્યો તો અમે ગયા, ગાંગા થઈ ગયા. હવે ખબર ન હોય ને, જ્યારે જિંદગીમાં પહેલો એક્સપિરિયન્સ થાય ત્યારે કઈ ખબર ન પડે. એ અમારું પેલું બ્રાન્ડ શૂટ હતું, આઉટડોર નું હતું, તો એવા ગાંગા થઈ ગયા ને. કેટલા વાગે? 1 વાગે ગયા. અને એમાં કાઈ આશીષને કાઈ કરવાનું નહોતું, બધું મારા ઉપર જ હતું. બધું મારે શૂટ કરવાનું હતું. ઓનલી શૂટ હતું. મારે બધાયની સામે મારે બોલવાનું હતું. બોલો. થોડુંક નર્વસનેસ ત્યારે વધારે ફીલ થાય. હવે જરાક ઓલા થઈ ગયા કે ગમે એ હોય બોલી નાખવાનું. હા, અને મારે એક વાત તમને કહેવી હતી. એક કોમેન્ટ આવી હતી કે મારા જીજુને આટલો બધો પરસેવો વરે છે ને, તો આ વસ્તુ હારી ન કહેવાય, તમે ડોક્ટરને બતાવજો. એના વિશે તમારે શું કહેવું છે? બોલો. એના માટે મેં ડોક્ટરને ઓલરેડી વાત કરી. ડોક્ટર કે કાઈ નહીં, નેચરલી છે, પરસેવો વરે તો સારું. પરસેવો તો વરે. અને એમાં એવું છે, જો પંખા બંધ છે અત્યારે, હા, ને હું બોલું ને ત્યારે વધારે થાય. બાકી હું જ્યારે કામ માં બેઠો હોય ને ત્યારે એકદમ શાંતિથી બેઠો હોય ને પંખો બંધ હોય ને તોય મને પરસેવો નહીં વરે, ત્યારે નહીં વરે. અરે એસી ચાલુ હોય ને અમારા રૂમમાં, એસી ને હું બોલ બોલ કરતો હોય ને તો કન્વર્સેશન થઈ ગયું હોય ને તોય એને ત્યારે પરસેવો વરે કે હું બોલું ને ત્યારે વધારે વરે. બાકી ઘણી વાર હું કામે બેઠો ને પપ્પા કે કેમ પંખો બંધ રાખીને બેઠો? મને એમ થાય હું કામે બેઠો ને ત્યારે મને પંખો બંધ હોય, મને પવન આવે ને તો મગજ નું હાલે. હા, અને અમારે શૂટ કરવું હોય ને તો અમારે પંખા બંધ જ રાખવા પડે, કારણ કે અવાજ એટલો આવે. અવાજ એટલો હોલમાં એસી નખાવી તો પછી ક્યાંય રહી નો. ક્યાંય નો રહી. આખો દી એસી ચાલુ કરીને પડ્યા રહે, રૂમમાં એસી ચાલુ કરીને પડ્યા રહે. રસોડામાં કામ કરવું હોય તોય ઓલનું એસી ચાલુ કરી તો પછી હે ને બહાર આવ નીકળી નો કે એના માટે નથી નખાવતા. એટલે પરસે વરે ની હારું હે. હા, બરાબર. બપોરે હે ને શૂટ કરવાનું હોય ને તો નીંદરું આવે. બોલો મને તો ઘણા દિવસ પછી ત્રણે હેરે નીકળ્યા. ખુશી ઘણા દિવસ પછી નીકળ્યા. નકર હમણાં તો શું બહુ ઓછા નીકળતા ને. હું આશીષ હોસ્પિટલે જાય ને ઈ જ હમણાં તો. પણ આજે ત્રણેય હારે નીકળ્યા. બોલો. આજે થોડુંક ટાઈમિંગ તો 1 થી 3 નો જ હતો, પણ અમે થોડુંક લેટ કરી નાખ્યું. હાલે ઈ કઈ ઓલું નથી, પણ નીંદર આવે બપોર. પેલા નક્કી કર્યું હતું કે અમે 3:30-4 વાગે જઈશું. હા, પણ પછી બધું ભીડ વધારે હોય ને તોય પ્રોબ્લેમ પડે આપણને. હા, એટલા માટે. તોય મોડું થઈ તો થઈ જ ગયું. 3 વાગી ગયા તોય કાઈ વાંધો નહીં. હવે વરસાદ જેવું હતું હવારમાં, અને એમ કે આજે વરસાદ એવો આવવાનો હોય ત્યાં તડકો નીકળ્યો. બોલો. આ તો ગરમી કેટલી. ગરમી બહુ ગરમી છે. બફારો થાય છે, નથી ગરમીનો અહેસાસ થાય. બધું એને મિક્સ આલે. મિક્સ આલે છે. વાતાવરણ એને ગોળ ખોબડું થઈ ગયું છે. ગોળ ખોબરું. જો બ્રાન્ડ શૂટ અત્યારે ચાલુ છે ને મેડમ અત્યારે આઉટફિટ ચેન્જ કરે છે વારે ઘડીએ. કરવાના હે શૂટ કરવા અડધા તો મને ગમી જાય છે. આયરે મારો ખર્ચો વધી જાય શૂટ ની. ના ના, આ વખતે નક્કી કર્યું ખર્ચો નથી વધારવાનો, કામ પતાવીને વહી જવાનું છે. એવું હે મમ્મી? કેટલું સાચું બોલે. ના, હું લેવડાવીશ. પણ ના, મમ્મી હું કે ખબર, મેં આ અત્યારે શૂટ માટે પહેર્યું હતું તો મમ્મી કે ખુશી આ મસ્ત લાગે, તું આ લઈ જઈ. કે ના મમ્મી આ માથે પડે. હજી તો મેં પેલું જોયું ને કીધું લઈ લે. હજી એક મમ્મીને બહુ ગમી ગયો કે ખુશીને કહે કે કેવું લાગે તમે લોકો બધાય કહીજો. બરોબર? તો આવા જ આઉટફિટ આપણે લઈ લઈ ખુશી માટે બધાય. પછી આપણું કામ પતાવવા દે. હાલો હવે આ ચેન્જ કરવાનું છે, આ ચેન્જ કરી દઈએ પેલા. ઓકે. તો ફાઇનલી છે ને આપણું બધું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે કેટલા 3 વાગે આવ્યા? 3 વાગે આવ્યા હતા, અત્યારે વાગ્યા 5:30. 5:30. છેલ્લે તો આપણે થોડીક શોપિંગમાં આપણે વાર લાગી. આપણે 4 વાગે નવરા થઈ. પણ આપણે બધું લઈ જોઈ પછી વાર તો લાગે જ ને. મમ્મી મજા આવી ને? પહેલી વાર અમારે ભેગું આવી. હા, પહેલી વાર આવી. આયા પહેલી વાર બાકી બધા અમે લઈ. પણ આયા શું હોય કે આયા મમ્મીની કઈ વસ્તુ ન હોય, આ બધી છોકરીઓની એવી જોઈ એટલે મમ્મીને નતા લઈ આવ્યા. આજ વખતે જો મમ્મીને ચાન્સ મળી ગયો. હા, જો
પાછું વાદળા જેવું થયું છે. હાલો ટાઈમે ઘરે વયા જાય ને ભૂખે લાગી છે તો આપણે થોડું ખાઈ લઈએ હવે. હાલ જલ્દી ઘરે જાય. જલ્દી ઘરે પહોંચી જાય. ઘરે આવ્યા ને ઘરે આવીને નાસ્તો કર્યો ને એના પછી એને આપણી રીલ બનાવી, રીલ શૂટ કરી લીધું ત્રણેય. પછી ખુશીને કીધું ખુશી તું હુઈ જા, થોડીક વાર આરામ કરી લે, કેમ કે બપોર ની કન્ટિન્યુ આમથી આમ ફરતી હતી. કીધું હવે થોડીક વાર હુઈ જા, આરામ કરી લે. ત્યાં સુધી હું મમ્મી હે ને થોડીક વાતચીતું કરી લાય અમે ને હે ને ખુશી માટે અમે થોડી ઘણી ખરીદી કરી, એ તમને બતાવી દે. બે માં દીકરો થઈને હે મમ્મી, હાલો બતાવી દઉં ને. હાલો બતાવી દે. એ ખુશી તો ના પાડતી હતી કે નથી લેવા, પણ મેં ને મમ્મીએ વરાઈને લેવરાવ્યા. કીધું કે લઈ લેને, અત્યારે પહેરવા માટે કઈ થોડા ઘણા લઈ લે, કીધું મજા આવશે તને. અને અત્યારે ગરમીના હરવા હોય ને તો મજા આવે. હા તો મમ્મી બતાવી દે હું લીધું. જો આ આમ જોજો. હા પછી જો પ્લાઝો. હા અરે વાહ રે વાહ. પ્લાઝો. પછી આ બીજો પ્લાઝો. પછી હું લીધું. બતાવું ને બતાવો. આ તો કેવું મસ્ત, મને બહુ ગમતું તું. મેં કીધું ગમે એમ થાય, આ તો તું લઈ જા. અરે વાહ ટ્યુનિક્સ. અરે સરસ. મને આ બહુ ગમે છે. ઈ ને આ બે તો મને બહુ જ ગમતા હતા. આ વખતે તો હે ને હાહુ વહુની બે ની ચોઈસ છે. કીધું બે ને નક્કી કરો, હાલો તમને બે ને ગજી ગમે ને ઈ બે વસ્તુ લઈ લ્યો. મેં કીધું તું ઈ જ લે, મને ઈ બહુ ગમતા હતા. હેંજાન અરે ઈ તો વાહ. નાના કરતી હતી. પણ અરે મેં કીધું વાહ મને સરસ ગમે. ખરીદી કરી હો, એક નંબર. એમ તો પછી અમે હાવ હોય ને. હા જોયું. જો તું. અને એક હજી હે ને મારા હાટું લાવી આવું તો લ્યો તારા માટે ખરીદી કરી એમ ને. જો ટી શર્ટ. અરે સરસ. મારા હાટું પર્સ. ખુશી એને પરાઈને લેવરાયું. મમ્મી કે મમ્મી તમે આ પર્સ લઈ લ્યો, તમે શાકભાજી લેવા જાઓ ને ઈ પર્સ થોડુંક જૂનું થઈ હા ગયું. એટલે એટલે કે ધરાહાર મમ્મી લઈ લ્યો તમારું જૂનું થઈ ગયું છે. મેં કીધું હાલ તો લઈ કીધું. નકર તો મમ્મી કે મારે નથી લેવું કે. મેં કીધું અત્યારે હાલે. જો એને તો મધુર રાખવાની કઈ સગવડ જો તો ખરા. અરે વાહ સરસ. હાથ તો વાગી ગયા, હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઈ. અરે વાહ હું બનાવવાના આજે. જો આજ તો પરવળનું શાક છે, હા. રોટલી છે, ભાખરી છે, ચા છે, અરે. બધું બનાવી અને જમી લે. હા અરે સાચું ને? સરસ હા. પરવળનું શાક એમ ને હા, આજ તો. પરવળનું શાક બનાવવાનું હો. કઈક યુનિક થાવું જોઈએ ને એક ઘરમાં. એક નવું કરવું પડે ને રોજ એક ના એક ભાવે નહીં. એ તો એવું જ હોય ને. મારે ખાવું તો કોબીજ નું, પણ મમ્મી કે કોબી નથી લાવી આજે કે. તો કીધું પરવળ હે કે હાલશે. મેં કીધું હા હાલશે પરવળ હે. એટલે પરવળનું કર નાખ. મેડમ એને આરામ કરી લીધો. મેડમ તો ઉઠી ગયા આરામ કરીને. મેડમ આરામ થઈ ગયો ને. હા હું થોડીક જ વાર સુવું તું, નકર પછી એમ રાતે નીંદર ન આવે પણ થોડીક વાર સુવાઈ ગયું. તો એક એને જબરદસ્ત કોમેડી વાત કહી દઉં તમને. ખુશી ગઈકાલે થઈ હતી કહી નહીં દ્યો. તો ગઈકાલે ઘટના એવી થઈ કે આપણા એક વ્યુઅર છે ને એને મને મેસેજ કર્યો ઇન્સ્ટાગ્રામમાં કે આશીષ જીજુ કે છે ને આપણા ઘણા બધા છે ને વિડીયો તમારા બધા મૂકે હે ફેસબુકમાં અલગ આઈડી થી ને અલગ નામથી ને એવી રીતે. તો કે એમના જોઈ લ્યો કે આ બધા ઉપર તમારે કઈ ઓલું કરવું હોય તો કે એક્શન લેવું હોય તો. હા. મેં કીધું કાંઈ વાંધો નહીં હું જોઈ લઉં. તો એને ઘણા બધા આપણા વિડીયો એને કોપી કરીને મૂકી દીધા. એ બધા આપણા જ વિડીયો આપણા જ નામે. મેં એમાં હું જોતો હતો, એમાં એક કોમેન્ટ હતી. તો એ કોમેન્ટમાં છે ને એક બીજું ફેમિલી ફંડનું એકાઉન્ટ જેને ફેસબુકમાં બનાવ્યું હતું ને એને એમાં કોમેન્ટ કરી કે તમે આ બધા વિડીયો ડિલીટ મારી દો, નકર અમે તમારા ઉપર લીગલ એક્શન લઈશું, કેમ કે અમે ઓરિજિનલ એકાઉન્ટ વાળા છે. ઓરિજિનલ એકાઉન્ટ વાળા માલિક હજી આયા બેઠા છે. વિચાર કરો એનો કોન્ફિડન્સ કેવો હોય છે કે જે ફેક એકાઉન્ટ બનાવ્યું એને ધમકી આપે ફેક એકાઉન્ટ થી તમે આ ડિલીટ મારી દો. હા તો બસ તમે લોકો થેન્ક યુ સો મચ કે તમે લોકો અમને કયો. બસ અમને હે ને એવું કાઈ હોય ને તો તમે અમને તમને કહેતા કહેતા રહેજો, રહેજો. કારણ કે અમે મહેનત કરી, તમને લોકોની ખબર અમે કેવી મહેનત કરી. તો જે કોપી કરવા વાળા રહ્યા ને એને તમારે ખાલી યાર એટલું જ કેવું કે એલા કાકા પોતાનું કઈ કરો ને, પોતાનું કઈ હે નહીં ટેલેન્ટ કે અમારું ચોરવા બેઠા હોય. એલા કાંઈ વાંધો નહીં, કોપી કર્યા કરો, હું એક્શન લ્યા કરીશ. એ તો ભાઈ એક્શન તો એક રૂલ્સ છે, એ તો રૂલ્સ હોય જ ને એ યાર. રૂલ્સ એ બધે મને ખબર જ છે. કાંઈ વાંધો નહીં. ગઈ વખતે કેમ લીધું પ્રેગ્નન્સી હે તો આટલી મહેનત કરીને બધું મહેનત કરી ને નથી કરતા શું? એ વાત સાચી. આજી જ વાત હે ને, તો મને ઓલું થાય ને એટલે એ તો કાઈ નથી કે આપણને કોપીરાઈટ નો ઓપ્શન આપ્યો જ છે આપ્યો એ તો અમે મારી દઈશું, કાંઈ વાંધો નહીં. પણ એ તો વિચાર કર આપણા નામે એકાઉન્ટ બનાવીને બીજા ધમકાવે કે તમે એને ડિલીટ પણ મારો. એને એમ કે આપણને નહીં ખબર હોય, સમજા આપણને નહીં, કાંઈ પણ વાંધો ગમે ત્યારે ભાંડો ફૂટ્યા વગર જિંદગીમાં કોઈનો રહ્યો નથી ને રહેશે નહીં, સમજી તો લ્યો. કાંઈ વાંધો નહીં, ખબર પડી ગઈ અને થોડાક ટાઈમમાં અને તમને જેને બતાવી એને અમને મેસેજ કર્યો ને ઇન્સ્ટાગ્રામ, એને થેન્ક યુ Thank સો you. મચ બંસી યાર. બેન કરીને એમને નામ. થેન્ક યુ બંસી. હા થેન્ક યુ અમને મેસેજ અમને જાણ કરવા માટે, કેમ કે હું ઘણી વાર અમે અમારા ધ્યાનમાં ન આવે એવી સ્ક્રોલ કરતા એમાં હોય એવું હોય, ફેસબુક ઓછું વાપરીને એટલે એટલે ખબર ન ધ્યાન ખબર. નથી આવતું. હવે થોડું ફેસબુકમાં ધ્યાન ધ્યાન દેવું જોઈશે. જોઈશે.
ગુડ ન્યૂઝ ઉપર અત્યારે ગુડ ન્યૂઝ આલે છે ને તો પાછી 2 ગુડ ન્યૂઝ આવી છે. એક ગુડ ન્યૂઝ ઈ છે કે હજી એક નાનું બાવ છે ને ઘરે આવવાનું છે. અરે વાહ વાહ. મારા જેઠાણી છે ને એમને હવે થોડોક જ ટાઈમ બાકી છે તો પાછું ઈ એક નાનું બાવ આવી જશે. અને હજી એક ગુડ ન્યૂઝ છે કે મારી ફ્રેન્ડ રહીને એને ગુડ ન્યૂઝ આવ્યા, મારી હારે જ છે જો કે. એટલે હવે નાના બાવ બધા એને બધા ભેગા થઈને એને પાર્ટીઓ કરવાના, ધમાલ કરવાના, બધાને હેરાન કરવાના છે હવે. મમ્મી બની જવાની, કાકી બની જવાની, માસી બની જવાની. બોલો 3 ઉપર. એક આઈ રે એમ ને. હા, એક બાજુ કાકી, એક બાજુ માસી, એક બાજુ મમ્મા. તો ખુશીઓ વધારે ફેલાય ને થોડીક. હા, તો હરું ભરું લાગે ને. હવે આવે બધા ભેગા થાય ત્યારે બધા કેવા બધા બાજે ટેડિયા એક આઈ રે. એવું જ કરશે, બધા ભેગા થઈશું એટલે બધા હે ને એ છૂટા મૂક દે ને બધા રેમા કરશે. ભલે બાજે ત્રણેય બધા છોકરાને હોય. આજ તો જોરદાર જબરજસ્ત ગેમ ચેલેન્જ લઈને આવી હું પોતે. ખબર નહીં ક્યાંથી માઇન્ડમાં આવી ગયું કે જોયું નતું, પણ મેં ચાલો આશીષા રમવા જેવું હોય ને ગેમ શું હે ને હું તમને બધાને કહી દઉં કે જો આવી રીતના હે 2 નાઈટના વ્હાઈટ કા આપ્યા છે, 5 વ્હાઈટ કા, બરોબર ને આશીષ? ઓકે. 5 આ લાઈનમાં, 5 આ લાઈનમાં હે. હવે આયા સામે જે આયા વસ્તુ છે ને ઈ જ વસ્તુ આ સામેની લાઈનમાં મારે હે. આંખે બેને પાટા બાંધી દેવામાં આવશે અને હે ને આંખું બંધ કરીને પહેલા ચેક કરવાનું કે આ શું હે. આ તલ હે તો તલ તો સામે તલ ગોતી આંખું બંધ ના જો ઈ તલ રે ને આમાં વ્હાઈટ કી માં મિક્સ કરવાના. જેની વ્હાઈટ કી બધી મિક્સ થઈ ગઈ વિનર. ઓકે. હાલો, જો અમને બે ને આંખે પાટા બાંધે છે પછી મમ્મી ને પપ્પા બધી વ્હાઈટ કી ઉલટ સુલટ કરી નાખશે. ઓકે, હાલો ચાલુ કરી. બધું મિક્સ થઈ ગયું તોય કઈ ટેન્શન નથી, તો આવી ગયા. ઓકે, કાઈ વાંધો નહીં. કઈ ટેન્શન નથી હો. મારા માટે જરાક અઘરું છે કેમ કે હું રસોડામાં હાવ ન કરું. અરે એવું કાઈ ન હોય, તમને વસ્તુ તો ખબર જ છે ને કે આટલી 5 છે એમ. વસ્તુ આપણે રાખી જ છે કે આટલી કીધી છે. કાઈ વાંધો નહીં. હાલો ચાલુ કરી. હાલો આંખે પાટા બાંધ દઈ, બરોબર? હા, ભરી ગયો. હા, કાઈ વાંધો નહીં. ફેરવી નાખો, આપણે જીતશું. હા, એ તો પછી ખબર પડશે ને ત્યારે. ખુશી દેખાતું નથી, સાચું બોલજે. હાલો બોલો 1 2 3 હા, બોલો. બરાબર. હાથ આમ સાઈડ પર રાખ અત્યારે અડાડમાં. હા, બસ ઈ જ તારી લાઈન હા. નકર વળી તું પાછું બીજી લાઈનમાં વળી જતો. ડન બોલવાનું હોય, ડન એમ લે. હા, હું બોલી ગયો. ગુયારો કેનો ગુયારો? કઈ બાબતથી તે મને કીધું કે હું ગુયારો એમ? મને તેમાં તો ખુશી થઈ જાય પેલા. ભલે ને થઈ જાય પણ બોલ્યો. હું કરીને બોલી ગયો ડન. ગમે તે ગેમમાં એવું છે, ગમે તે ગાલે પછી બઝર દબાવવું પડે. હું જોઈ લઈશ કોણ પહેલા જીતો ને કોણ નથી જીતો. ઓકે, કાઈ ડર નતો. મેં તો થઈ ગયું ને મૂકી દીધી ને પછી ડન બોલ્યો એટલે મારું તારી પહેલા થઈ ગયું હશે. હું જીતો હો. ગમે એ હું જીતો. કાઈ વાંધો નહીં. ભાઈ તો વ્યવહાર એ રે. હું જીતો તો હું જ છું ઓફિશિયલી. આ એ બે એમ્પાયર બે એમ્પાયર કોણ? પણ પેલા વિડિયોમાં મારું થઈ ગયું તું તો પેલા હું કઈ બોલી નહીં એટલે ઓકે, વિડિયોમાં જોવામાં આવશે. હાલો થર્ડ એમ્પાયર જોઈએ હવે. થર્ડ એમ્પાયર કેવી
તમને આ ગેમ ઈ કહીજો. આધી મહિના ગેમમાં તો પાછું ઝઘડું હતું આશીષ તો એક જ વાટકી ઓલી વાટકીનું બરાબર આમ જ નાખવાનું ઓલું આમ જ નાખવાનું કાંઈ વાંધો નહીં. હાલો પેલા જોઈ લે કોણ જીતું ને કોણ હાર્યું. હા જબરદસ્ત થર્ડ એમ્પાયર પાસેથી રિવ્યુ માંગ્યો. થર્ડ એમ્પાયર 15-20 વાર ચેક કર્યું ને પછી રિવ્યુ ઈ આપ્યો એક બંનેની ટાઈ થઈ. બેયનું હાયરે થયું તું, બેયનું હાયરે. બેયે હાયરે આમ વાટકી નાખી અને બેયે હાયરે હે ને આમ વાટકી મૂકી. બોલો કાંઈ વાંધો નહીં. બાકી હું તો બોલ્યો તો હું જ ડન એમ. તું પછી બોલી એટલે પણ પેલા હાયરે હું બોલી નહીં એટલે એ વળી તો વ્યવહારે હે ને ગમે તે ગેમ હોય ને તેમાં બઝર દબાવવું પડે. બજાર મેં હું કીધું તું પેલા કે મમ્મી પપ્પા તમારે જેનું પેલા થાય ને એવું કહેજો સ્ટોપ ખુશીનું થઈ ગયું એમ. તો મમ્મી પપ્પા ન બોલ્યા હવે ઈ તો ભૂલી ગયા પણ તમારે તો જોવું જોઈએ ને આમાં કેમેરામાં તો કેચઅપ થયું હે કે નથી આ કાંઈ વાંધો નહીં. આ વખતે ટાઈ કા પપ્પા? આ વખતે ટાઈટ કાંઈ વાંધો નહીં. આપણે બે આમ ભેગા મળેલા હશે નસીબ આજ વખતે જીતવાના. તમે બે છે ને બરાબરમાં બરાબર થયું તું બે Exact મારા તો time. આશીષ માને નહીં ના હું જ પેલા હતો ઈ. તો હવે માનવાનું થોડી હોય. હું જ પેલા ઈ તો હતી. પછી ઓલો થોડુંક મોઢું મૂકવાનો હે તો હું મોઢું ન મૂકું ને તો પછી કાંઈ વાંધો નહીં. મજા આવી. હાલો તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ ને હું હવે રમી લઉં થોડુંક ક્રિકેટ. હા હવે તમે ક્રિકેટ હા જો ઈ હા. બધાએ પૂછ્યું તું ને કે તમારું બેટ રીઓની પ્રાઇસ શું છે બેટની પ્રાઇસ તમે ઓનલાઈન ચેક કરશો ને તો ઉપર નીચે થયા કરશે. અરાઉન્ડ 6000 સમથિંગ પ્રાઇસ છે અત્યારે. તો એટલા અરાઉન્ડ પ્રાઇસમાં તમને મળી રહી છે બ્લેકનું બેટ. એ એમેઝોન ને ફ્લિપકાર્ટ ને એની પર્સનલ વેબસાઇટ છે જે મેટાસોટ એમાં મળી જશે. હા તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.